श्री गणेशाय नमः। ब्रह्मानंदम परम सुखदम केवलम ज्ञान मूर्ति द्वंद्वातीतम गगन सदृशम तत्वमस्यादि लक्ष्यम एकम नित्यम विमलमचनम सर्वधी साक्षी भूतम भावातीतम त्रिगुण रहितम सदगुरुत्वम नमामि। सर्व दर्शक मित्रों, जय गणेश, सुप्रभात। હવે વાત કરીએ મિત્રો દિન વિશેષની। બેટો જો બાપતણા ચીલે ચાલે નહીં તો જનની કાઉ જણે વરવું લાગે વેરડા। આ પહેલાના દુહા છે। બાપનું ઢાંકણ બેટડો, ઘરનું ઢાંકણ નાર, ભગતનું ઢાંકણ ભૂદરો ઉતારે ભવ પર। તો સામાન્ય એવું કહેવાય છે સંતાન મોટા થાય અને એવા સમયે પિતાની જ્યાં સુધી એની જવાબદારી હોય છે ત્યાં સુધી બાખૂબ એની જવાબદારી નિભાવતા હોય છે। ત્યારબાદ એને ભણાવવા, ગણાવવા, આગળ વધારવા, સારી નોકરી મળે એવા પ્રયત્ન કરવા, સારા લગ્ન માટેની તૈયારી કરવી, સારી કન્યા શોધવી। પુત્રવધુ ઘરની અંદર એવી આવે કે જે દરેકને સારી સુખાકારી પ્રદાન કરે। તો આ બધા જ જે કર્મ છે એ માતા અને પિતા સાથે મળી અને સંતાનોના ઉછેરમાં કરતા હોય છે અને એની જવાબદારીપૂર્વક એનો નિભાવ કરતા હોય। પણ પ્રાપ્તે તું 16 વર્ષે પુત્ર મિત્રવાન ભવે, એમ પહેલાના સમયમાં કહેવાતું કે 16 વર્ષનો દીકરો થાય પછી એ પુત્ર પિતાના માટે એટલે સંતાન એ છે ને એ મિત્ર બની જાય। પછી અમુક સમયે એને ટપારવો, અમુક સમયે એને સમજાવવો, અમુક સમયે એને શિખામણ આપવી, અમુક સમયે એ ના કરતો હોય તો એના માટે ધ્યાન આપવું, એ બધું થોડું ધ્યાન આપવું, પણ એને જાતે કરવા દેવું। પણ આજકાલ 25-30 વર્ષના સંતાનોને પણ માતા પિતા એ સતત એની સાથે ને સાથે તમને જોવા મળે છે। કોઈ પણ વાત હોય તો કે ભાઈ મારા દીકરાને આ નહીં ફાવે, મારો દીકરો આ નહીં કરે, અમારે તો રોજ માંડવા નવા નવા આવે। બોલો, ઘણા આપણે કહીએ ને કે ભાઈ આ મંત્ર જાપ કરજો, આ પૂજાનો કરજો, ગાયને રોટલી ખવડાવજો, પીપળે તમે જળ ચડાવજો, દીવો કરજો, બધું ઘણું બધું કહીએ અમે કે કોણ કરે મહારાજ? મેં કહ્યું કે કહો તો અમે કરીએ, બીજું શું? છોકરો તમારો જો સુધરતો હોય તો અમે કરીએ, છોકરાના લગ્ન ન થતા તો અમે કરીએ, એને નોકરીના વણામ, પણ કેટલાનું કરવું? પણ આવા સમયે પિતા અને પુત્રની જયારે વાત આવતી હોય ત્યારે સામાન્ય માતા એવું કહેતી કે અમારો દીકરો આ બધું નહીં કરે મહારાજ। શું કામ નહીં કરે? નાનપણમાં બાલ્યકાળમાં ઉછેરની જવાબદારી જે માતાની છે, અમુક ઉંમર પછી એની જવાબદારી પિતા સ્વીકારે છે। જન્મ કુંડળી જોતી વખતે પણ એમ કહીએ છીએ, ઘણા વખત કહે ને કે ભાઈ જન્મના જે શરૂઆતના જે 7 વર્ષ છે એ 7 વર્ષ હંમેશા માતાના સાનિધ્યમાં દીકરો મોટો થાય અને ઉછેરાય છે, તો એના સંસ્કારો એને આવે છે, પિતાનો સ્નેહ તો મળે જ છે। પણ બાકીના જે 7 વર્ષ અમે કુંડલીમાં જોવાનું હોય તો આવું કઈ 7 વર્ષ માતાના, 7 વર્ષ પિતાના, અને પછી પોતાના કર્મો એને નડે, એના ગ્રહો એને નડે। પણ ઘણા તો જન્મતાની સાથે જેમ કે ભાઈ આને કયા કયા ગ્રહો નડે છે, પણ શું કામ આપણે નડાવવા છે એના ગ્રહોને? 7 વર્ષ સુધી તો એ માતાના ગ્રહોને સાથે એ પોતે જીવે છે, બાકીના 7 વર્ષ એટલે 14 વર્ષ સુધી એ પિતાના એ સાનિધ્યમાં જીવે છે, પિતાના ગ્રહોનું એને અસર થાય છે। અને એટલા માટે જ આપણા ગઈઢિયાઓ એવું કહેતા બાપ જ્યાં સુધી જીવતા હોય ત્યાં સુધી દીકરાને પનોતી ના લાગે, અથવા દીકરો સક્ષમ હોય, બાપ કરતા વધારે કમાતો હોય, સારી જોબ કરતો હોય, અથવા તો સારી રીતે પરિવારનું પાલન પોષણ કરતો હોય, તો ઘરનો મોભી થયો હોય તો ઘરના મોભીને પાછી પનોતી લાગે। પણ આમ આ વસ્તુ ઘરનો મોભી મોટાભાગે પિતા જ હોય છે, અને એટલા માટે પિતાને જે સહન કરવું પડે છે એની વાત કદાચ ગામડાની અંદર આપણે નળિયાવાળા મકાનો જોયા હશે, એમાં વચમાં એક મોભ આવે, જાડું લાકડું આવે ને બે બાજુ 2 વાંસ જે છે મૂકેલા હોય અને ઉપર નળિયાઓ બધા ઢાંકેલા હોય, એક ઊંધું હોય ને એક સીધું હોય। નડિયાનો એક પ્રભાવ છે તમે મિત્રો। હવે તો બધું ધાબા થઈ ગયા, હવે તો બધું બદલાઈ ગયું છે, પણ આ બધું ઘણું બધું શીખવાડતું આપણને। હંમેશા જે નીચે નળિયું છે ને એની ઉપરના ભાગમાં એક નળિયું આવતું, વરસાદ આવે કે તાપ પડે કે ગમે તે થાય તો જેને કહેવાય ને કે સહન કોણ કરે? એ ઉપરનું નળિયું કરે, નીચેનું નળિયું તો શાંત જ રહે। તો ઉપરનું નળિયું જે છે એ પિતા છે અને નીચેનું નળિયું છે એનો પરિવાર છે। તો હંમેશા પિતા પરિવારને શાંતિ અને સુખાકારી માટે પ્રયત્ન કરતા હોય, અને એ જ પિતા પરિવાર માટે ખાસ જેને કહેવાય કે બધું જ પોતે આમ જે કહેવાય ને પોતાના તમામ અરમાનો, પોતાના તમામ સુખોને બાજુમાં મૂકી દેતા હોય। ઓછો પગાર હોય, નાનકડી નોકરી હોય, અને છતાં પરિવારનું જતન કરતા પિતાઓ જ્યારે સંતાનો મોટા થાય અને સંતાનો કહ્યામાં ન હોય ત્યારે પિતા પુત્રના સંબંધોમાં એક દરાર ઉત્પન્ન થાય છે મિત્રો। અને દરાર એવી છે, આ એવી દરાર છે કે જે ક્યાંક ને ક્યાંક પીડા આપે છે। તો આવા સમયે આપણે જોઈએ કે પિતા અને પુત્રના સંતાનોના એના સંબંધોની અંદર દરારો કેમ ઉભી થાય? ઘણી વખત એવું બને કે માતાની મધ્યસ્થીથી પણ એની અસર સંતાન ઉપર આપણને જોવા મળે છે। તો શું માતાની મધ્યસ્થીથી સંતાન ઉપર આ ગ્રહોની અસર જોવા મળે? ત્રીજી વાત, સૂર્ય એ સંતાન છે, સૂર્ય એ પિતા છે, શનિ એ સંતાન છે। તો સૂર્ય અને શનિનો યોગ કયા પ્રકારે વૈચારિક મતભેદો પિતા અને પુત્ર વચ્ચે ઉત્પન્ન કરે
અને એ લાગણીના જે સંબંધો છે, લાગણીના સંબંધોમાં લૂણો ક્યારે લાગે? ઘણી વખત દિવાલોને ગમે એટલી કલર કરીએ પણ લૂણો જો લાગી ગયેલો હોય તો પોપડા ઉખડે ને એ આખું ઘર બગાડે. એ પ્રમાણે સંબંધોની અંદર જયારે બહાર કામકાજ કરવાનું હોય, વ્યવહાર કરવાનો હોય, વ્યવસાય કરવાનો હોય, પૈસા ઘરે આવતા હોય, વાપરવાના હોય, આ બધી બાબતોમાં સંબંધો સાચવવાના હોય, લાગણીના સંબંધો સાચવવાના હોય, વ્યવહાર કરવાનો હોય. અને એવા સમય મોટા ભાગે પિતા પોતાના સંતાનો પાસે અપેક્ષા રાખે છે કે હવે દીકરી મોટી થઈ ગઈ છે તો દીકરો એટલે કે એની બહેનનું એ પોતે સાચવશે, પણ જ્યારે નથી સાચવતા હોતા ત્યારે આ તકલીફો ઉભી થાય. વર્તમાન સમયે તો પિતા અને પુત્ર ઘણા બધી જગ્યાએ નથી હોતું, 2-5% જ હોય છે, પણ એ 2-5% આપણને આંખે દેખાય છે. અને એટલા માટે એમ કહેવાય છે કે સંતાનો પિતાને ત્રાસ આપીને પણ એના સુખને ભોગવવા માટે પ્રયત્નો કરતા ઘણા બધા આપણે અલગ અલગ પ્રકારે આપણે સાંભળતા હોય, જોતા હોય છે મિત્રો. ત્યારે આ પ્રશ્ન કરવાની આપણને ઈચ્છા થાય જ્યોતિષના માધ્યમથી કે એવા કયા પ્રકારના યોગો છે જે સંતાનને પોતાના પિતાથી વિમુખ કરી દે, પિતાને સંતાન પ્રત્યે અણબનાવરે. કોઈ દાડો પિતા મોટા ભાગે સંતાન માટે મોટા એવું નથી હોતું, બધી રીતે પિતાના વાંક નથી હોતો, પણ પિતાની વધારે પડતી મહત્વાકાંક્ષા કે મારો છોકરો આવું જ ભણવો જોઈએ, મારા છોકરાને આવું જ થવું જોઈએ, મારા છોકરાને આ પ્રમાણે જ મળવું જોઈએ, બરાબર છે. અને એના માટે પ્રયત્ન પણ કરતા હોય, એ રીતે માતાએ પ્રયત્ન કરતી હોય છે સંતાનો માટે. પણ ક્યારેક ક્યારેક કુંડળીના ગ્રહોને તમે ધ્યાનમાં રાખશો તમને ખબર પડશે. હવે હું તમને એક વસ્તુ કહું, ચોથા સ્થાનની અંદર માનો કે રાહુ બેઠેલો છે. હવે રાહુ પાછો એકલો નથી, શનિ સાથે બેઠેલો છે. તો અહીંયા શનિ એ પોતે એમ કહેવાય છે સંતાનનો કારક ગ્રહ છે. અને એવા સમયે તેનાથી 10મા સ્થાનમાં એટલે કે શનિના 10મા સ્થાનની અંદર માનો કે સૂર્ય બેઠેલો છે. તો સૂર્ય અને આ શનિનો જે 4-10નો જો યોગ છે તો પિતા અત્યંત પ્રેમાળ હોવા છતાંય કાં તો સંતાનોને પરદેશ જવાનું થાય એના કારણે પિતાથી એ પોતે અલગ થઈ જાય, કાં તો લગ્ન થઈ જાય, કન્યા સારી આવે, ઘરની સારી આવે, સાંભળજો જરા હું કહું છું એ, અને એ પોતાના ધણીને તારવી લે, બરોબર, અને કે ભાઈ મને આમની યાર નહીં ફાવે, તમારે જો મારી યાર રહેવું હોય તો અલગ લો. અને એવા સમયે સંતાનને એમ કહેવાય કે પેલા પૂર આવે જેમ પેલું કેમ ઝાડ ખેંચાઈ જાય એમ ખેંચાઈ જાય ક્યારેક ક્યારેક, બરાબર છે. તો આ બધી વસ્તુઓ જે આ કુંડળીમાં તમે જોજો ઘણા બધા કુંડળીના દ્રષ્ટાંતો અને સિદ્ધાંતોમાં બનાવ્યા પછી આપણે આ વસ્તુની ખબર પડે, પણ આપણે હંમેશા દ્રષ્ટાંતોને ધ્યાન આપીએ છીએ. દીકરો નાનો હોય અને બીમાર પડે, દવાખાને માં જાય, પછી માં ને ડોક્ટરે ગોળી આપે કે આ છોકરાને ગોળી આપી દેજો. અને એવા સમયે છોકરાને ગોળી આવે, કડવી ગોળી છોકરો લે કઈ રીતે? ઓગાડીને પીવડાવાય નહીં, ઘસીને પીવડાવાય નહીં, ચમચીમાં તો છોકરો મોટો થઈ ગયો, ચમચીમાં આવે પીવે નહીં, હવે પીવડાવો કઈ રીતે? ત્યારે માં શું કરે, પછી વચમાં બજારમાંથી એક કોઈ કંદોઈને ત્યાંથી એક પેંડો લેતી આવે, ભગવાનને પ્રસાદ ધરાવેની પેંડાની અંદરના ભાગમાં ગોળી મૂકી દે અને એની ગોળ ગોળી વાળી દે પેંડાની. અને પછી દીકરાને શું કહે, લે બેટા મંદિરમાંથી હું પ્રસાદ લઈ આવી, તું પ્રસાદ ખાઈ લે. થોડીક વાર થાય પછી માં પૂછે કે બેટા પ્રસાદ ખાઈ લીધો? એટલે માનો થોડો હાશકારો થાય, છોકરાએ પ્રસાદ ખાધો હશે તો આ ગોળી પણ એના પેટમાં જશે તો એનો તાવ ઉતરશે. આવી એક પવિત્ર ભાવના. હવે છોકરાને પૂછવામાં આવે છે કે તે બેટા પેંડો ખાઈ લીધો? હવે આ તો કળિયુગનો છોકરો, મને ખબર ના હોય, બરાબર. તો છોકરો શું કહે, હા માં પેંડો ખાઈ લીધો પણ ઠળિયો ફેંકી દીધો. એટલે આપણે બધા ઠળિયા ફેંકવા વાળા છીએ. સિદ્ધાંત જે છે આપણા કુંડળીની અંદર એને આપણે જોતા નથી. શનિ બદલાશે તો પાયમાલી થઈ જશે એની આપણને ખબર છે, મંગળ બદલાય તો 4 રાશિઓને નુકસાન થશે એની આપણને રોજ કઈ નું કઈ નવું મગજની અંદર નાખ્યા કરીએ છીએ. અને અત્યારે નેગેટિવ વધારે જાય પોઝિટિવ કરતા. તમે જોજો, આ વસ્તુ ધ્યાનમાં રાખજો. કોઈ સારી વાત કરશે તો તમને મજા નહીં આવે, પણ એ કોઈ જગ્યાએ આમ જેને કહેવાય કે મંદિરની અંદર ભીડની અંદર હજારો માણસો બહાર ઉભા આપણે પગે લાગતા હોય એ આપણને નહીં દેખાય, પણ એક સ્કૂટર બાઇક વાળો ભટકાઈને 6 જણા ભેગા થાય રિક્ષાવાળાની હારે, અને એવા સમયે જે ટોળું વળે પછી આપણને શું થયું હશે આપણે તરત જોવા જઈએ કારણ કે નેગેટિવ છે. તો મન ક્યારેક ક્યારેક વધારે પડતું નેગેટિવ પણ પારિવારિક લૂણો લગાડે છે. એટલા માટે મિત્રો અમારે કહેવું છે. હવે તમે જુઓ, મેં તમને ઉદાહરણ આપ્યું કે શનિ બેઠો છે ચોથા સ્થાનની અંદર, શનિથી 10મા સ્થાનમાં એટલે કે દેહ ભાવની અંદર બેઠો છે સૂર્ય. હવે તમે જો ધન લગ્ન હોય ને, ધન લગ્નમાં સૂર્ય બેઠો, ધન, મકર, કુંભ અને મીન, તો મીન રાશિની અંદર એટલે ગુરુની રાશિમાં અહીંયા શનિ આવ્યો. તો હવે પિતા પુત્રના સંબંધોની અંદર પિતા પુત્રમાં સારા સંબંધો હોવા છતાં પરિવારથી પુત્રને વિમુખ થવું પડે. એના કારણોમાં આ હોઈ શકે, કારણ કે ચોથા સ્થાનનો સ્વામી કોણ થયો પાછો? મીન રાશિ આવી, મીન રાશિનો સ્વામી ગુરુ. હવે માનો કે મીન રાશિનો સ્વામી ગુરુ છે એ 10મા સ્થાનમાં છે એટલે પિતાના સ્થાનમાં છે. હવે આ કઠણાઈ ત્યાંથી શરૂ થાય. કુંડળીના ગ્રહોને આપણે જો વ્યવસ્થિત રીતે ધ્યાનથી જોઈએ ને મિત્રો, તો આ તો દર્પણ છે, આપણું મોઢું આપણને બતાવી દે, બરાબર. એમાં દરાર ન ચાલે, એમાં ફૂટેલો કાચ હોય તો નાય દેખાય મોઢા, બરાબર. એમ ક્યારેક ક્યારેક કોના હાથમાં કાતર છે એનું મહત્વ છે. ખિસ્સા કાતરુના હાથમાં હોય તો ખજવું કાપે, અને ડોક્ટરના હાથમાં તો ઓપરેશન કરે. એટલે ઘણી વખત આપણે ક્યાં જવું છે ને કેવી રીતે જવું છે નક્કી આપણે કરવાનું હોય છે. પણ આ તમે કુંડળીના યોગને ધ્યાનમાં જોઈ લો. હવે માનો કે ભાગ્યસ્થાનની અંદર શનિ બેઠો છે. હવે ભાગ્યસ્થાનમાં શનિ હોય તો સમસપ્તક યોગ પ્રમાણે સૂર્ય બેઠો છે 3જા સ્થાનની અંદર.
તો સૂર્ય અને શનિનો સમસપ્તક યોગ બને છે. હવે 2.5 વર્ષ દરમિયાન શનિ મહારાજ પોતાનું સ્થાન 30 મહિને બદલે છે. જ્યારે સૂર્ય છે 1 મહિના બદલી નાખે છે, તો શનિ 2.5 વર્ષ એટલે 30 મહિનામાં અને સૂર્ય 1 મહિનામાં સ્થાન બદલે. પણ આ સૂર્ય અને શનિ અંશાત્મક દ્રષ્ટિએ જ્યારે નજીક આવે ત્યારે આ સમસપ્તક યોગ ઉભો કરાવડાવે, જેના કારણે સંતાનને એમ લાગે કે ભાઈ હું જ આ બધું કરું છું, મારાથી જ બધું થાય છે, બાપા તો સમજી આવે. મને ભણાય અને ઘણા પૂછે ખરા છોકરાઓ બાપાને કે તમે અમારા માટે શું કર્યું, આવો પ્રશ્ન પૂછે ત્યારે આ જોઈ લેવાનું કે તૃતીય પરાક્રમ સ્થાનમાં રહેલો સૂર્ય અંશાત્મક દ્રષ્ટિએ જ્યારે સમસપ્તક એટલે શનિની દ્રષ્ટિમાં જ્યારે પડે ત્યારે આ વસ્તુ અઘરી છે પણ સમજી શકાય એવી છે મિત્રો. ઘણા ઘરોની અંદર આ બધું ચાલતું હોય છે. એટલા માટે મારે આપણે કહેવું છે કે આવા યોગો કુંડળીમાં હોય ત્યારે થોડું મોટું મન રાખવું પડે, થોડું જતું કરવાની શ્રદ્ધા રાખવી પડે. હવે એ અને એવા સમયે આપણે જો જતું ના કરીએ તો ક્યાંક ને ક્યાંક દુઃખ આપણે ભોગવે. નવા વાતો આપણને જ્યોતિષના માધ્યમથી ક્યાંક ને ક્યાંક સારી રીતે સંતાનને અને પિતાને સારા સુખાકારીની, એટલે કાયમ હું કહું કે હંમેશા સંતાનોએ ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવું. પિતાની સાથે સારા સંબંધો રાખવા હોય તો સંતાનોએ દર રવિવારે ગાયને ગોળ અને રોટલી ખવડાવવી. સંતાનોની સાથે પિતાને સારા સંબંધો રાખવા હોય, પિતાનો સહકાર જોતો હોય, પિતાના આશીર્વાદ જોતા હોય, પિતાની માયા અને મમતા જોતી હોય તો દર રવિવારે કોઈ ગળી વસ્તુનું દાન કરવું. ગોળનું દાન કરી શકાય, ગોળમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ હોય, લાપસી હોય, લાડવો હોય, સુખડી હોય તો તમે દાન કરો. લાલ વસ્ત્ર, લાલ પેન અથવા લાલ કોઈ પણ વસ્તુ અમુક રવિવારે પિતાને તમે પ્રેઝન્ટ કરો, ભેટ કરો. આ તો બાપા પાસેથી લેવાની જ વાત છે, બાપાને દેવાની વાત આવતી નથી. બર્થડે હોય તો બાપા પાસેથી લેવાનું અને આપણી બર્થડે હોય તો બાપા પાસેથી લેવાનું. તો આ બધી વસ્તુ ધ્યાનમાં રાખો, પિતાને આપતા શીખો. છોકરો મોટો થયેલો હોય, કમાતો ધમાતો હોય તો એ સંતાન મા બાપની આ રીતે સેવા કરતો જોવા મળે છે. અને પિતા માટે જો સંતાનની સુખાકારીમાં ક્યાંક વિઘ્નો ઉભા થતા હોય ત્યારે એને શનિવાર કરવો જોઈએ, હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ, બજરંગ બાણનો પાઠ કરવો જોઈએ, મંગળવાર અને શનિવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાનજી મહારાજને શનિવારના દિવસે કે સાયંકાળે સંધ્યાના સમયે હનુમાનજીના મહારાજમાં સરસ્યા મંદિરમાં જઈ સરસ્યાના તેલનો દીવો કરે, હનુમાનજી મહારાજને આંકડાની માળા ચડાવે. જ્યાં કન્યાદાન થતું હોય એવી જગ્યાએ થોડુંક દાન આપે. સમાજની અંદર કે ક્યાંય કન્યાદાન થતું હોય તો થોડું દાન આપે. તો આ પ્રમાણે કરવાથી એક લાલ કલરનો સિક્કો એટલે કે તાંબાનો સિક્કો પિતા ગજવામાં રાખે અને લોખંડનો સિક્કો પુત્ર ગજવામાં રાખે. તો આ પ્રમાણે પરસ્પર એકબીજાએ આપેલા સિક્કાને જો ગજવામાં રાખવામાં આવે અને આ પ્રમાણે કરીએ તો કદાચ આજ પણ કળિયુગ છે પણ એમાં ક્યાંક સતયુગનો નિવાસ તો છે જ. કારણ કે 4 યુગ ભેગા થાય ત્યારે કળિયુગમાં આપણને આ વસ્તુ જોવા મળે છે. તો કંઈક કરી જુઓ ને, કદાચ એના કારણે સારી સફળતા મળે. જય ગણેશ.